રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંજમેર ગામ નજીક સાવરી નદી પર પુલની કામગીરી ચાલુ હોવાથી બનાવવામાં આવેલા ડાયવર્ઝનને ભારે વરસાદે ધોઈ નાખ્યું છે, જેને કારણે જાંજમેરથી સોદવદર, ખજુરા, ટીમડી, જામકંડોરણા અને જામનગર તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। જામનગર તરફ જવાનો એકમાત્ર વૈકલ્પિક માર્ગ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાંજમેર ગામના સરપંચે તંત્ર સમક્ષ તાત્કાલિક ડાયવર્ઝનનું સમારકામ કરીને માર્ગ શરૂ કરવાની માંગ કરી છે। જાંજમેરથી સોડવદર જવા માટે મહાદેવ મંદિરની બાજુમાં સાવેડી નદી ઉપર એક નવો પુલ બને છે। તે પુલ બનવાના કારણે બાજુમાં ડાયવર્ઝન આપેલું છે અને કાલ અતિ ભારે વરસાદના કારણે તે ડાયવર્ઝનનું પુલ તૂટી ગયું છે। તેના કારણે હાલ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે। લોકોને અવરજવરમાં તકલીફ પડે છે। લોકોને સોડવદર, ટીમડી, ખજુડા કે કનોડા જવા માટે ફરીને જવું પડે છે અને ઉપરના ગામોના બાળકો પણ જે અભ્યાસ માટે જાંજમેર, સુકેડી કે ધોરાજી જતા હોય છે તેને પણ ખૂબ હાલાકી ભોગવવી પડશે। જાંજમેરથી આશરે 20 થી 25 ગામોને જોડતો આ રસ્તો હતો અને જાંજમેરથી ડાયરેક્ટ જામનગરને જોડતો પણ આ રસ્તો હતો, જેમાં આશરે 100 થી 150 ગામડા આવે છે। તો ખેડૂતોને પણ ખૂબ હાલાકી ભોગવવી પડે છે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ હાલાકી ભોગવવી પડે છે। જેથી જાંજમેર ગ્રામ પંચાયત દ્વારા તંત્રને અને ઉપલા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે વહેલીમાં વહેલી તકે આ પુલનું કામ રિપેરિંગ થાય અને વાહન વ્યવહાર ફરીથી શરૂ થઈ શકે, જેથી ખેડૂતોને, વાહન ચાલકોને અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે।